પપ્પા તો દિવેટો કરવા બેસી ગયા લે. ઓ આજ તો નીવુભાઈ આવી ગયા. હા બહુ દિવસે આવ્યા તમે તો. ભલે ખાધું વૈદિક? શું ખાધું પપ્પા? આજ તો તમે ખાઈ લીધું કે? આજ તો પણ મારે મોડું થયું ને એટલે. શું બનાવ્યું? મગનું શાક અને ભરેલો મરચો. ભરેલો મરચો ને મગનું શાક, બરાબર. બાજરી રોટલા અને તમારા માટે રોટલી. આજ તો છાશ પીવાની ઈચ્છા. છાશ પીવાની ઈચ્છા? વઘારેલી કે? ના ના, મસાલાવાળી પેલી આગળ બનાવી હતી ને. એવી મસાલાવાળી? હા, પુદીનાવાળી. હા હેડો તા બધું તૈયાર કરીને હું બનાવી દઉં. કેટલી વાર લાગશે? 5 જ મિનિટ લાગશે, બધા વાર નહીં. હા તો હું હાથ પગ ધોઉં એટલા તું બનાવી દે. સારું. એટલે 5 મિનિટ કહેતી હતી. હું હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈને આવ્યો તો હજી રણાગત નહીં તમારે. એટલે તૈયાર જ છે. જો પુદીનાના પાન. પુદીનાના પાન. હા ધોઈને લઈ લીધા. પછી મિક્સર ચાલુ કરે. તું બહુ ટાઈમ લગાવ્યો. એના કરતાં ના કીધું હોત તો સારું હતું. ના ના હાલ જ. હાલ જ પાક્કું? લીલા ધોણા. લીલા ધાણા બંને મિક્સ? હા મિક્સ કરી દેવાના. જેટલા દિવસની બનાવી હોય ને આપણે એટલા દિવસની. આપણે તો 2-3 દિવસ આપણને તો ભાવે ને એટલે આપણે તો 2-3 દિવસની બનાવી દઈએ ભેગી. એટલે હવે બગડી ના જાય ને? ના બગડે ના. ફ્રીજમાં પડી રહે તો ચાલે કમ્પ્લીટ એમ? ફ્રીજમાં કાચની બરણીમાં પડી રાખવાની. બીજા કોઈ વાસણમાં નહીં? ના. સંચર મીઠું. સંચર મીઠું એટલે ભય ના પડે બધું. આદુના ટુકડા. આદુ ના લસણ? ના લસણ નહીં. આદુ જ છે ને? આદુ જ છે. આપણે તો લસણ ચો ખાઈએ હાલ. ના તમે એકલા ખો. અને મરી, આખા મરી. આખા મરી. થોડું પાણી એડ કરી દેવાનું. થોડુંક જ? હા. પછી આપણે સાસમાં જેટલું જોઈએ એટલું એડ કર્યા કરવાનું. તૈયાર થઈ ગઈ લેવો. જો 5 મિનિટ કહેતી હતી. 5 મિનિટમાં તો કાયદેસર પટાઈ દીધી. તૈયાર કરી દીધો ને? સરસ સરસ. મજા આવી જશે. હવે સાસ ઠંડી ઠંડી સાસ એમાં આપણે જેટલો જોવો એટલો મસાલો નાખી દેવાનો. સ્વાદ પ્રમાણે. સ્વાદ પ્રમાણે. લેડો તાને લઈને આવજો. એટલો હું ખાઈ લઉં ફટાફટ. ભૂખ લાગી. આ શું ખાશું મોડું થઈ ગયું. મોડું તો થઈ ગયું ને. જોવા તો ખરા ઘડિયાળમાં. સાસ બનાવવા માંડ્યા. મસાલાવાળી જે કીધી હતી બનાવી તો પડે કે? હા. હવે પીવો કેવી લાગે? જો કલર બદલી ગયો. કલર ગ્રીન ગ્રીન થઈ ગયો. મજા આવી ગઈ. મજા આવી જઈ. 5 મિનિટ કહેતી હતી પણ 5 મિનિટ કરતા ઝડપી બની ગયો. ઝડપી જ બની જાય આ તો. નોમ એક જો તો મજા આવે. મજા આવે. ન ફુદીનો ખાઈએ શરીર માટે સારો. સાચી વાત નો. તમે કદી ખોટું બોલ્યો? અમે તો ચો ખોટું બોલીએ તો બસ એટલે કદી ખોટું બોલતા જ નહીં અમે તો. કોક દા ભૂલ થઈ જાય કોક વાતમાં. મરચો કેવો મમ્મીએ ભર્યા એટલે તો હું લઈને બે આવ્યો. એટલે લઈને બે આવ. શેવો ખાતા હોય ને શેવો એવું લાગે. એવું લાગે. ચલો તાન ખો. હવે અમે ખાઈ લઈએ. એવો મિત્તલ પણ છાસનો મસાલામાં સરસ. પપ્પા તો દિવેટો કરવા બેસી ગયા લે. હા દિવેટો બનાવું તો આજે. કાલ બનાવી થોડી રાત સુધી બનાવું. એવું બની જવાનું. બોલો મમ્મી બીજું કોઈ શાંતિ ને? શાંતિ. બસ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.